Hi students, how are you all? Welcome to our અશ્મિક વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે ચેપ્ટર 2નું પુનરાવર્તન વિશે જોવાના છીએ. ચેપ્ટર 2 છે આકાર અને ખૂણા. અહીં કેટલાક આકારો આપ્યા છે, એ કયા છે એમના નામ લખીએ અને એમાં કેટલા ખૂણા છે તે. અહીં તમે જુઓ 1 2 3 3 બાજુઓ ધરાવતો કયો આકાર છે? આ ત્રિકોણ. કેટલા ખૂણા છે? એમાં 3 ખૂણા. બરાબર. તો 3 ખૂણાવાળી આકૃતિ એવું કહે તો કયો લખવાનું તમારે? ત્રિકોણ. ચાલો, આ 1 2 3 4 4 બાજુઓ ધરાવતો કયો આકાર છે? લંબચોરસ. અને એને કેટલા ખૂણા છે? 1 2 3 4. આ કયો આકાર છે? જુઓ, 1 2 3 4 5 5 ખૂણા છે. અહીં જોઈએ 5 ખૂણા. અને કયો આકાર છે? 5 ખૂણા છે, તો આને આપણે કહીશું પંચકોણ. ચાલો, હવે અહીં કેટલા ખૂણા છે ગણો? 1 2 3 4 5 અને 6. 6 ખૂણા 6 બાજુઓ છે. બરાબર. તો 6 ખૂણા અને 6 બાજુઓ ધરાવતી આકૃતિ એને કહેવાય ષટકોણ. ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. 6 ખૂણા છે. 1 2 3 4 5 6 7 7 બાજુઓ. 1 2 3 4 5 6 7 7 ખૂણાઓ એટલે એને કહેવાય સપ્તકોણ. સપ્તકોણ. અને 8 બાજુઓ અને 8 ખૂણાઓ તો એને કહેવાય 8 એટલે અષ્ટકોણ. આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો, હવે આ આકૃતિમાં જેટલી આકૃતિઓ છે બધામાંથી બધા જ ખૂણા સરખા હોય તેવી કઈ આકૃતિ છે? શોધી કાઢો. એક તો લંબચોરસ, એમાં બધા જ ખૂણા 90 ના હોય. બરાબર. તમે જોઈ શકો છો બધા ખૂણા સરખા છે. ત્યારબાદ આ ચોરસ, અહીં તમે જોઈ શકો છો બધા જ ખૂણા સરખા દેખાય છે. ત્યારબાદ છે કોઈ? અહીં દેખાતું છે સહેજ અલગ છે, સહેજ. આ ઓકે, આ બરાબર છે. આ રીતે આ પણ મિત્રો સમબાજુ ત્રિકોણ છે, સરખા જ દેખાતા છે એટલે આ પણ આવશે. બરાબર. આ રીતે. ચાલો, નીચે આપેલા આકારોમાંથી બંધ આકારોના ખાનામાં ખરું કરો. બંધ આકાર કયો છે? જે બંધ હોય તે. આ બંધ છે અને બંને છેડા ખુલ્લા છે એટલે આ બંધ નથી. આ બંધ છે. ઓકે, આ બંધ છે. આ જુઓ, આના બંને છેડા ખુલ્લા છે એટલે આ બંધ નથી. આ બંધ છે. આ આકાર પણ બંધ છે. આ કેવો આકાર છે? ખુલ્લો. અને આ આકાર પણ બંધ છે. ચાલો, નીચે આપેલા આકારોમાં ખૂણા ગણો અને ખાનામાં લખો. ખૂણા ગણતા તમને આવડે છે? 1 2 3 4 1 2 3 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 6. 6 ખૂણાવાળી આકૃતિ તો ષટકોણ. ચાલો, અહીં આવા પ્રકારના આકાર હોય ત્યારે થોડું ધ્યાન રાખવાનું. 1 2 3 4 5. બરાબર. તો અહીં કેટલા આવશે? 5. અહીં ગણીએ 1 2 3 4. અહીં ગણીએ 1 2 3 4 5 અને 6. આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો, સૌથી મોટા ખૂણાને કાળા રંગથી દર્શાવવામાં સૌથી મોટો ખૂણો કયો છે? જુઓ, આ છે. બરાબર. અહીં પણ તમે જોશો તો કયો સૌથી મોટો ખૂણો થશે? આ રીતે ખ્યાલ આવ્યો? ચાલો, ત્યારબાદ છે ચિત્રમાં આપેલા ખૂણાને આધારે ખરું કરી કોષ્ટક પૂર્ણ કરો. કે કયો ખૂણો છે તે. કાટકોણ ખૂણો અત્યારે આપણે શીખેલા કે કાટકોણ ખૂણો કોને કહેવાય? તો બરાબર એલ બને તે કાટખૂણો કહેવાય. એલથી જો નાનો હોય તો એ બધા કાટકોણથી નાના, અને એલથી જો મોટો હોય તો એ બધા કાટકોણથી મોટા. બરાબર. એલથી નાના હોય તો કાટકોણથી નાનો, અને એલ જો મોટો હોય તો કાટકોણથી મોટો. ને પરફેક્ટ એલ હોય તો એને આપણે કહીશું કાટકોણ ખૂણો. ચાલો, આ ખૂણો તમને ઓળખતા આવડશે. નાનો છે, કાટકોણથી નાનો. ઓકે, આ ખૂણો જુઓ, બરાબર કાટકોણથી મોટો છે. આ ખૂણો જો અહીં પરફેક્ટ એલ બને છે એટલે અહીં કાટખૂણો થાય. ઓકે, ત્યારબાદ અહીં જુઓ તો અહીં તમે જોશો
આ ભાગ આપણને નથી કીધું. જો આ ભાગ કીધું હોય તો કાટકોણથી નાનો આવે, બરાબર. પરંતુ અહીં બતાવ્યો છે કે ખૂણો આ લેવાનો છે. આ ખૂણો હોય એટલે કાટકોણથી મોટો છે, બરાબર. ચાલો અહીં જોઈશું ષટકોણમાં આ ખૂણો મોટો દેખાય છે ને, મોટો દેખાય એટલે ખ્યાલ આવે જ છે કે કાટકોણથી મોટો છે. અહીં આ જુઓ કયો ખૂણો બને છે, કાટકોણથી નાનો. ચાલો અહીં જુઓ એક્ઝેક્ટ કાટખૂણો બને છે, બરાબર. તો કાટકોણ અહીં જુઓ બુકમાં જે ખૂણો બને છે તે નાનો છે, કાટકોણથી નાનો. અહીં કાટકોણથી નાનો અને અહીં એક્ઝેક્ટ એલ બને છે એટલે કાટકોણ. આ રીતે. ચાલો આગળ જોઈશું. અહીં પણ કયા પ્રકારના ખૂણા બને છે એ જ જોવાનું છે. મગરના મુખ આગળ જે ખૂણો છે એ કયો છે, કાટકોણથી નાનો. ચાલો આ કયો ખૂણો થશે, કાટકોણ, બરાબર છે. આ કયો ખૂણો થશે, તમે જુઓ બરાબર એલ દેખાય છે. એલ દેખાય છે ને એટલે કયો ખૂણો કહેવાય, કાટકોણ. આ ખૂણો જો એલ હોય તો આ પ્રમાણે હશે, એટલે કે એલથી સહેજ વધારે છે. વધારે હોય તો કયો કહેવાય, કાટકોણથી મોટો. ત્યારબાદ આ નાનો છે તો કાટકોણથી નાનો. આ પણ નાનો છે તો કાટકોણથી નાનો. ચાલો અહીં ખૂણા જોઈએ. આ ખૂણો જો કાટકોણથી સહેજ મોટો છે. ચાલો આ ખૂણો કેવો થશે, કાટકોણથી નાનો. અહીં જે ખૂણો બતાવ્યો છે એ પણ કાટકોણથી નાનો છે. તમને જોઈને જ ખ્યાલ આવી જાય આ કયો ખૂણો થશે, કાટકોણથી મોટો છે. એલ મોટો છે, બરાબર, એટલે એને કાટકોણથી મોટો કહીશું. આ જુઓ એક્ઝેક્ટ કેવો છે, એલથી મિત્રો સહેજ વધારે છે તો આપણે એને કહીશું કાટકોણથી મોટો. આખું લખવાનું છે તમારે, કાટકોણથી મોટો, બરાબર. ચલો અહીં તમે જુઓ તો કાટકોણથી નાનો. આ ખૂણો કેવો છે, એકદમ મોટો છે તો કાટકોણથી મોટો. અને આ ખૂણો એક્ઝેક્ટ એલ છે એટલે આ કયો ખૂણો થશે, કાટકોણ, બરાબર. મિત્રો કાટકોણ જ્યારે હોય ત્યારે આ રીતે હોઈ શકે અથવા આ રીતે પણ હોઈ શકે. હા, ઊંધો એલ કોઈ પણ પ્રકારે હોઈ શકે, પરંતુ બે સીધી લાઈન હોય એટલે તમારે સમજી જવાનું કે એ શું થશે, કાટકોણ, બરાબર. ચાલો શબ્દમાં છુપાયેલા ખૂણા મિત્રો પૂછાઈ શકે છે તમને. ખૂણા ઓળખતા આવડવું જોઈએ. અહીં મેં એક નામ લખ્યું છે નિશા, બરાબર. એમાં આપણે ખૂણાઓ શોધીએ. ચાલો પહેલાં તમારે ખૂણા કુલ ગણી કાઢવાના, કુલ કેટલા થાય તે. 1 2 3 4 5 6, બરાબર. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19, તો કુલ આવશે 19. ચાલો કાટકોણ કેટલા છે તે ગણીએ. બરાબર સીધું આ 1 આ 2 3 4 5 6 7 8 9 10 11 12, એટલે કાટકોણ આવશે 12. ચાલો કાટકોણથી નાના ગણીએ. કાટકોણથી નાના ક્યાં હોય તો જો અહીં છે એમાં 1 2 3, અહીં છે 4 5. કાટકોણથી નાના કેટલા છે, 5. ચાલો કાટકોણથી મોટા કયા બાકી રહી ગયા, જો આ 2, 1 અને 2, ટોટલ 19 થાય કે નહીં જોઈ લો. 12 13 14 15 16 17 18 અને 19 થઈ ગયા. આ રીતે શબ્દમાં છુપાયેલા આપણને નામ શોધતા આવડવું જોઈએ. જો લક્ષ્મીમાં તમે જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, અને અહીં છે બીજું 14 15 16 17, બરાબર, એટલે ટોટલ આવશે 17. ચાલો એમાંથી ગણીએ તો કાટકોણ તો 1 2 3 4 5 5. ચાલો કાટકોણથી નાના કેટલા થાય જુઓ, 1 2 3 4 5, બરાબર. 6 7 8, તો કાટકોણથી નાના છે 8. કાટકોણથી મોટા કેટલા થશે તો 1 2 3 4, બરાબર, બીજા તો નથી એટલે 4. ટોટલ 17 થાય કે નહીં તે જોઈ લો, બરાબર. આ રીતે આપણે શોધી શકીએ. આ રીતે તમારે શબ્દમાં છુપાયેલા ખૂણાઓ શોધવાના થાય. ખાસ ધ્યાન રાખવાનું, આઈ હોય ત્યારે બંને બાજુના ખૂણા લેવાના છે, આ અને આ. અને એક્ઝેક્ટ એલ બને છે એટલે આઈમાં બધા ખૂણા કેવા હોય છે, કાટકોણ હોય છે. અને એક્સમાં જ્યારે તમે ખૂણા ગણો ત્યારે આ ખૂણા તો બે ખૂણા નાના હોય છે, પરંતુ આ ખૂણો તમે જુઓ
તો કેવો છે? મોટો છે, કાટકોણથી મોટો. આ ધ્યાન રાખવાનું છે. હવે આગળ આપણે ઘડિયાળ વિશે શીખવાના છીએ, જે પુનરાવર્તન ભાગ 2માં જોઈશું. ત્યાં સુધી આટલું જ. લર્ન કરતા રહો. ફરીથી મળીશું. થેન્ક યુ.